ભ્રષ્ટ બાબુઓ રઘવાયા થયા અને સાહુકાર બનવા માટે રાતોરાત કામગીરી શરૂ કરી। નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા। સ્વતંત્રતા ભારત સમાચારમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી એવી છે કે મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર વેજલપુર ગ્રામ પંચાયતમાં થયો હોવાના આક્ષેપ અપક્ષ સભ્ય સલીમ કઠિયા દ્વારા કરવામાં આવ્યો છે। તેઓએ આ બાબતે તાલુકા કક્ષાએથી લઈ અને જિલ્લા કક્ષા સુધી રજૂઆત પણ કરેલી છે। રજૂઆતના અહેવાલના અનુસંધાનમાં સલીમ કઠિયાને કોઈ પણ પ્રકારનો જવાબ ના તો તાલુકા કક્ષાએથી ના તો જિલ્લા કક્ષાએથી આપવામાં આવી રહ્યો છે। આ અરજીના અનુસંધાનમાં શું ભ્રષ્ટાચાર થયો છે અને તાલુકા કે જિલ્લા કક્ષાએથી શું તપાસ કરવામાં આવી છે તે તપાસનો રિપોર્ટ સલીમ કઠિયાથી છુપાવવામાં આવે છે। આ છુપાવવામાં આવે છે તેનું કારણ છે ભ્રષ્ટાચાર થયો છે। આ પ્રશ્નાર્થ ચિહ્ન સ્વતંત્રતા ભારત સમાચાર એના માટે કરી રહ્યો છે કારણ કે કોઈ તટસ્થ કામગીરી થતી નથી। ઉપરાંત આ અરજી કરવાના અનુસંધાનમાં ભ્રષ્ટ બાબુઓએ કેટલાક ભ્રષ્ટાચારીઓને માસ્ટર માઇન્ડ આપ્યું છે। આ ભ્રષ્ટાચાર છુપાવવો પડે અને અહેવાલ યોગ્ય બને તેના માટે રાતોરાત કામગીરી શરૂ કરી દીધી છે। પરંતુ આ રાતોરાત કામગીરી કરવામાં ભ્રષ્ટ બાબુઓ પોતાનું ભાન ભૂલ્યા। જમીન માલિક લોકોને ત્યાં ખેતરમાં ડસ્ટ અને કેમિકલ યુક્ત ત્યાં ઉતારી દેવામાં આવ્યું। તેનાથી ખેડૂત મિત્રો પણ નારાજ થયા છે। તેઓ તાલુકા વિકાસ અધિકારી કાલોલને અરજી પણ આપી છે। તેઓએ ફરિયાદ પણ જમા કરાવી છે। જો સલીમભાઈ કઠિયાને અરજી પર કોઈ જ કાર્યવાહી થતી ન હોય અને ભ્રષ્ટ બાબુઓને છાવરવામાં આવતા હોય તો આ અબળા ખેડૂતોનું પણ કોણ સાંભળશે તે એક પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે। સમગ્ર રિપોર્ટ અમે સતત બતાવતા રહીશું, જનતા સાથે રહીશું અને સત્યનો જય કરશું। આભાર।